તમે વન પીસ પહેરો છો. હેલો એવરીવન, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો, અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. સો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો આજે હું મારા ઝુંબા ક્લાસથી ઘરે આવી ગઈ છું, ફ્રેશ થઈ ગઈ છું, અને મને અવાજ આવ્યો કે કોઈ મને બોલાવે છે, તો ફ્રેશ થઈ ગઈ છું. અને આજે મેં વિચાર્યું કે વ્લોગ બનાવું. કેટલા દિવસથી બનાવ્યું નથી, કારણ કે મને કોઈ કોન્સેપ્ટ નથી મળતા ગાઈઝ, એટલે હું વ્લોગ નથી બનાવી શકતી. બટ આજે મારા માઇન્ડમાં એવું વિચાર્યું કે હું તમને એક મસ્ત મજાની થાઈ કરી રાઈસની રેસીપી બતાવું. તો રેસીપી તો તમને જોવાની ગમે જ છે, એટલે મેં થાઈ કરી રાઈસની રેસીપી બનાવવાનું વિચાર્યું. તો બસ સામાન મંગાવ્યો છે ઓનલાઈન, કારણ કે જે કોકોનટ મિલ્ક આવે ને તે ઓનલાઈન જ મળે છે. મને અહીંયા કઈ રીતના શોપમાં મળે છે એ વસ્તુ મને નથી ખબર, એટલે મેં બ્લિંકિટ પરથી મંગાવ્યું છે. કોકોનટ મિલ્ક, ક્રીમ, બટર અને થાઈ કરીની અગર બ્લિંકિટ પરથી તમે મંગાવશો ને તો થાઈ કરીની પેસ્ટ પણ મળશે પેકેટમાં. હું તમને બધી વસ્તુ બતાવીશ જ્યારે આવે એટલે. અને થોડી પેસ્ટ આપણે ઘરે પણ બનાવવી પડે, કારણ કે એનો ટેસ્ટ વધારે લાગે એટલે. તો બસ કઈ રીતના બનાવું છું, સિમ્પલ અને સોબર વસ્તુ છે, અને બહુ જ ઇઝીલી બની જાય એવી વસ્તુ છે. અને જે એની અંદર વેજીટેબલ આવે ને, રેડ કેપ્સિકમ, પછી યલો કેપ્સિકમ, બ્રોકલી, મશરૂમ, એ મેં મારા ઘરે મંગાવી લીધું છે, તો ઘરે લેવા જાઉં છું. તો ચાલો ગાઈઝ, હું ઘરે આવી ગઈ છું, અને જો સામાન પણ આવી ગયો છે બધો. મેં ગાઈઝ હું ઘરે આવી ગઈ છું, એમાં સામાન બતાવ્યો, અને સામાન આવી ગયો છે એમાં પોતાને બતાવ્યો. ને ચેમ્પુ, ચલો ચેમ્પુ ચાલ્યા ને હવે. ચલો, 5 મિનિટની જ ખુશી હતી તારી. હવે ચલ ઘરે. આવવું જ તારે? હે કે અહીંયા લેવું છે? ના લેવું જ. ચલો ગાઈઝ, તો સામાન લઈ લઈએ અને પછી જઈએ, કારણ કે સમારવાનું પણ છે બધું. તો ચલો. થાઈ કરી રાઈસ માટે મેં બ્રોકલીને બોઇલ કરવા મૂકી દીધી છે, આટલી સાઇઝના પીસ કરીને. અને મશરૂમને પણ બોઇલ કરવા મૂકી દીધું છે. મશરૂમને પણ આ રીતે કટ કર્યું છે. અને આ મશરૂમને ખાલી તમે 5 મિનિટ જેટલું જ બોઇલ કરવાનું હોય, અને બ્રોકલીને જ્યાં સુધી સોફ્ટ નહીં થાય ત્યાં સુધી કરવાનું હોય. અને બંદૂમાં મેં નમક એડ કર્યું છે. મશરૂમ બોઇલ થઈ ગયા છે, અને આ કેપ્સિકમ પણ કટ થઈ ગયા છે. આ રાઈસ માટેના કેપ્સિકમ છે, અને આ થાઈ કરી માટેના કેપ્સિકમ. હવે આપણે થાઈ કરીને પેસ્ટ બનાવવાની છે, તો તેમાં મેં લસણ, મરચાં, પછી આ જે તમને ગ્રીન દેખે છે ને, તે લીંબુ આવે ને તેના ઉપરથી થોડું છીન્યું છે, થોડું ગ્રીન વ્હાઈટ આવે ને ત્યાં સુધી નથી છીનવાનું, ખાલી ઉપર થોડું ગ્રીન જ છીનવાનું છે, કારણ કે વ્હાઈટ ભાગ જે હોય ને તે કરવો હોય એટલે થોડો ટેસ્ટ લાગે. અને થોડુંક લીંબુ નીચું છે. અને હવે આપણે એની અંદર એડ કરીશું કોથમીર, અને ગ્રાઇન્ડ કરી દઈશું. આ થોડુંક ડરાઈ જાય ને એના પછી આ ચટણી જે પેસ્ટ મંગાવી છે તે એડ કરવાની છે, ગ્રીન કરી પેસ્ટ. આ પણ મેં ઓનલાઈન જ મંગાવી છે. તો આ પણ આખું પેકેટ છે, બટ મારે થોડી ઓછી બનાવવાની છે, એટલે હું હાફ પેકેટ યુઝ કરીશ આમાં. સો ગાઈઝ, આપણે આ રીતે ચટણી જેવી દહીં કાઢશું પરફેક્ટલી. તો ગાઈઝ, હવે આપણે પહેલાં બનાવશું કરી, અને આપણે પહેલાં પેનમાં બટર લઈ લઈશું. સો ગાઈઝ, બટર પછી આપણે બંને કેપ્સિકમ એડ કરીશું, અને એને થોડું ટાઈમ થવા દઈશું. એના પછી બધી જ વેજીસ એડ કરી દઈશું, અને ચીલી ફ્લેક્સ, મરીનો ભૂકો અને ઓરેગાનો નાખીને થવા દઈશું. અને પછી આપણે પેસ્ટ જે બનાવી છે તે એડ કરી દઈશું. અને ત્યારબાદ પેસ્ટ થોડી થઈ જાય એના પછી આપણે આ કોકોનટ મિલ્ક એડ કરવાનું છે, અને એના પછી આપણે એની અંદર એડ કરીશું પાણી, એ પણ થોડું વધારે. રાઈસ થાઈ કરી રેડી છે, અને આને થોડો ટાઈમ ગરમ થવા દઈશું. એના પછી બંધ કરી દઈશું ગેસ. સો ગાઈઝ, હવે રાઈસ બનાવશું. રાઈસ માટે બટર એક પેનમાં, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને મરીનો ભૂકો એડ કરી દઈશું, અને એના પછી બધી જ વેજીટેબલ એડ કરીને એને સોતે કરી દઈશું. અને સોતે થઈ જવા બાદ આપણે એની અંદર રાઈસ એડ કરી દઈશું. જો આપનો રાઈસ પણ રેડી છે. સો ગાઈઝ, આલિયા ભટ્ટ બસ આ પાછળથી બરા હોર્ન મારે જ ગાડી ચલવો. તો ગાઈઝ, અત્યારે
હું અને હાર્દિક અમે બંને જણા નીકળ્યા છે એક શૂટ માટે. તો રેડી થઈને નીકળ્યા છે અને મારી લિપસ્ટિક એમ જોવા જાય ને તો ખવાઈ ગઈ છે. મારે કરવી પડશે. મેં મેકઅપ કંઈ કરતી જ નથી હમણાંની, કારણ કે ફેસ પર પાછા પિમ્પલ્સ એવું થોડું ઘણું આવી ગયું છે, પિગમેન્ટેશન. અને એના માટે મેં એક સરસ મજાની પ્રોડક્ટ પણ ચાલુ કરી છે, ક્યાં ઓછું થાય એવું તમને બતાવીશ. ટૂંક સમયમાં મારી સ્કિન કેરનો વ્લોગ, પછી મારી હેર કેરનો વ્લોગ એ બધું અપલોડ કરીશ. પણ અત્યારે તો ફટાફટ લિપસ્ટિક કરી લઈએ પાછી, કારણ કે મેં ગ્લોસી લગાવે ને ગ્લોસીની આ જ મગજ મારી કે જ્યારે પણ ગ્લોસી લિપસ્ટિક લગાવે ને તે સુકાઈ જાય ને એટલે પછી એની લિપસ્ટિક દેખાય જ નહીં, એટલે પાછું ઉપરથી લગાવવી પડશે. અને અત્યારે અમે લોકોનું શૂટ જે છે ને તે એકદમ રિલેક્સિંગ વાળું શૂટ છે. કેનું છે? સ્પાનું શૂટ છે, એટલે ફેમિલી મસાજ એવું તો કરવું ને, આપણા બધું હાડકા બધા ચકડાઈ ગયા હોય તેના માટેનું એના માટેનું શૂટ છે. તો મારા એમ પણ હાડકા હકરાઈ જ ગયા છે. તો આજે જરાક કરાવીએ તો આમ બોડી ફ્રેશનેસ થાય. તો ચલો ત્યાં જઈએ અને બતાવે કે કઈ પ્લેસ પર જઈએ છે અને કઈ રીતનું ત્યાંનું મસાજ થેરેપી છે તે. લોકેશન પર પહોંચી ગયા છે અને કેમેરાનો અત્યારે સેટઅપ થાય છે. હાર્દિક જરીવાલા અહીંયા છે ને કેમેરાનું સેટઅપ થાય છે લોકેશન વાઇઝ. અને હાર્દિક જરીવાલા શૂટિંગ ચાલે છે. યસ. Normal walk and give her, and that's it. Ready? Ready? 1, 2, 3. ચાલ પાછળ. ચાલ. Nice work. આ છે કપલ થેરાપી રૂમ અને જો કેટલું સરસ ડેકોરેશન કર્યું છે, ફ્લાવર્સ, ઓ હાર્ટ. ને અંદરની બાજુ જકુસી છે, જકુસી બાથટબ છે. જો ગાઈસ લાઇટ ને બધું ચાલે છે, અંદર પિંક કલરની લાઇટ ચાલે છે. લાઇટ ડીમ થાય ને તો દેખાય. તો આજે તો મજા પડી જવાની છે, એકદમ રિલેક્સ થઈ જવાના છે. પહેલાં ફટાફટ શૂટ બતાવીએ ને પછી રિલેક્સિંગ કરીશું. તો વોટરફોલ વાઇબ, બબલ બની ગઈ. સો ગાઈઝ બાથ ટબનું જે શું કહેવાય ને બાથ ટોવેલ પહેરી દીધો છે અને મારા પર તો ધેન્દ્રા જેવું લાગે છે, મોટો. અને હાર્દિકનો બ્લુ કલરનો છે. હાર્દિક પણ રેડી થઈ ગયા છે અને અહીંયા ફોટા સેલ્ફી સેક્શન ચાલુ થઈ ગયું છે. મને આ બધી વસ્તુ તો જરાય નહીં ગમે. સેલ્ફી સેક્શન, ફોટા મને જરાય નહીં ગમે. ના ભાઈને ખબર નહીં, ફોટા જ ચાલે છે. જો તમે વન પીસ પહેરો છો, વન પીસ પહેરો ને એવું લાગે. ને મેં કુંફુ કરે ને તેનું ગાઉન પહેર્યું ને એવું લાગે છે. બહુ અજીબ ફીલ થાય. ચલો હવે શૂટ કરો ફટાફટ. સો ગાઈઝ અત્યારે લાસ્ટ વસ્તુ છે બાથટબમાં એન્જોય. અને હાર્દિકે મને આટલી ભીની કરી દીધી શૂટ કરતા. તો હવે તમને પણ હું ભીની કરીશ. મને આટલી ભીની કરી દીધી તો હવે એક કેમ બાકી રહી. જાઓ ભીના થાઓ. કેમ? તો ગાઈઝ બહુ મજા આવી શૂટ કરવામાં. સો ગાઈઝ અમે લોકો દિવસના ટાઈમ પર ગયેલા હતા અને અત્યારે રાત થઈ ગઈ છે. રાત કંઈ નહીં. તો હવે ચલો પાણીપુરી ખાવા જઈએ, કારણ કે પેટ પૂજા કરીએ, બહુ ભૂખ લાગી છે એટલે. મમ્મી નોટ ઇન્ટરેસ્ટેડ. સો ગાઈઝ અત્યારે હું ઘરે આવી ગઈ છું અને હું થોડો ટાઈમ માટે મારા ઘરે ગઈ હતી, એ તમને કહેવાનું રહી ગયું હતું. બસ ખાલી કલાક 1.5 કલાક માટે સમથિંગ એમ જ બેસવા માટે. અને બસ અત્યારે ઘરે આવી ગઈ છું અને આજે તો મજા આવી ગઈ, રિલેક્સ થઈ ગયા. તો આજના માટે આટલું જ. તો તમને મારો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ, બાય.